બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. આપણી ધરોહર છે, આપણી પરંપરા છે. હા, એ તો પાકું જ છે. મારા પરમ મિત્ર જયેશ દાદા પણ અહીં રાજકોટથી પધાર્યા છે અને બધા જ મહેમાનો અહીંયા આવ્યા છે. એટલે ડાયરો હોવાની છે, એમાં કાચી ડાયરો હોય ત્યાં અમારે જાજી સોખોટું કરવી ન પડે, તો એ બોલવાની મજા આવે. અડધું બોલી તો અડધી તેને ખબર હોય. ઘણી જગ્યાએ એક અર્થ ને એની વાત મારું કહેવાનો અર્થ આમ છે ને એવું બધું આઈ ન કહેવું પડે. એની એક મજા છે. હા, એક કાઠીમાં બહુ સારી ખેતી કરે, થોડીક જૂની વાત છે, બહુ સારી ખેતી કરે. પછી શરૂઆત કરું, આ તો વાત યાદ આવી. એવી અદ્ભુત ખેતી કરે કે એને શોખ એવો ખેતી કરવાનો, આમ તણખલું ન હોય ખેતરમાં, એવું હાથી હાકે. એમાં એક શેઠ એટલે તો તમે સમજી ગયા છે. શેઠ એના હેઠેથી નીકળે નહીં, એને પાસે જમીન ખરી પણ એને તો માણસો કામ કરે એટલે, પણ આના જેવી જમી થાય નહીં. એમ આપાના જેવી જમી એની થાય નહીં ચોખ્ખી, તો એને ન મજા આવી. ઘણા ન મજા આવે એવું થાય ને. એને એમ ઘણા પ્રકારના માણસ દુનિયામાં હોય. અમુકને એમને મજા ન આવે, અમુકને તમે સારો ધંધો તમારો હાલે તોય મજા ન આવે. ભલે સાહેબ પધારજો, આપનો ખૂબ ખૂબ આભાર બસિયા પરિવાર તરફથી ને અમારા તરફથી આપે આપનો કિંમતી સમય ફાળવ્યો. એટલે જમીન એવી ચોખ્ખી તો એક દી ક્યાંકથી ધ્રોકડના મૂળિયા કાઢી આવી અને મોટો આવડો મોટો પોટલો ભરી અને એના ખેતરમાં એને દાટી આવ્યા. જરા બે માણસોને કીધું કે આ કામ કરી આવો. અને પછી તો એમણે જે વાવવાનું હતું એ તો આપાએ વાવી દીધેલું અને પછી બધું ઉગ્યું, એના ભેગી ધ્રોકડ ઉગી. એટલે આપાને વિચાર થયો, પહેલા તો ખેતરના બે ઘૂમરા માર્યા કે આપણા ખેતરમાં ત્રણખલું લો હોય, હું આટલી મહેનત કરું ના ધ્રોકડ થઈ કેમ. પછી કોકે કીધું કે આમ થયું હતું. એ કે એવાલા શેઠ નહીં તો કે હા, એ કે એને ખેતર આવું નથી થતું, ઈર્ષા થઈ. એવું કે હા, કાંઈ વાંધો નહીં, એમાં એને મજા આવી છે ને, એમાં શું વાંધો, એમાં એને મજા આવી છે ને, એમ એટલું બીજું કાંઈ ન કીધું. અને પછી એક દી શેઠને કે બોલાવો ને, કામ છે થોડુંક. બોલાવ્યા કે બાપા બોલો શું છે બાપુ, શું કામ છે? કાંઈ નહીં, બસ એમને ગામમાં રહી છીએ, થોડુંક મજા કોક દીક મળતું રહેવું જોઈએ એકાબીજા. આમ તેમ બેસો ચા પાણી. તો કે હું નથી પીતો. કોફી? તો કે નહીં કાંઈ નહીં, એમ ના હાલે, થોડી કોફી પીવડાવી. બીજે દીક પાછા બોલાવ્યા, તમારા વગર મજા નથી આવતી. ચા પીવડાવી. ત્રીજે દીક કહુંબાની અંજળી ભરી. અરે કે અમારે બાપુ અમારી પેઢીમાં ન હોય. તો કે ન હોય પણ થોડું મજા આવશે, આનંદ આવશે. તમારે હિસાબ કિતાબ કરવામાં કે તમારે કાંઈ ઘટે નહીં. એમ બાપુ જરાક કહું બોલી દો. પછી વયો ગયો. બીજે દી પાછા ધરાર બોલ્યા. ત્રીજે દી સોતે દી પાંચ ધીરે ધીરે થતા ત્રાહળીએ લઈ આવ્યા શેઠને. હો હા. પછી તો અમલ અટંકા નવલિયા રણપે ધર્યો ને રોસ, સરપે ધર્યો ને શહેરો ને પીયો ને ચંબળ પોસ. બિલ્લી જો પીવે તો શ્વાન હુંકો પ્રાણ હરે, બકરી જો પીવે તો મારે બનરાજ કો, અને મૂર્ખ જો પીવે તો અનાજુ કી મોટ મારે, ગદ્ધા જો પીવે તો મારે ગજરાજ કો, સુંદરી જો પીવે તો ઉઠી દાય કાજ કો, કહે કવિ શિવ સંગ કસુંબા કો, એસો રંગ ચીડિયા જો પીવે તો માર દેવે બાજ કો. ધીરે થતા લાગી. પછી તો તાળીઓ ભરીનો. પછી તો શેઠ હજી બાપુ ઉઠાવે તાવ બાપુ મારે થોડુંક બહાર જવું છે અને વેલા હેડ ક્યાંક કરો. પછી બાપુ કે એમાં થયું છે એવું કે હમણાં તો નથી અમલ, કે હમણાં થઈ રહ્યું, મળતું નથી. આ અંગ્રેજ સરકારનો માથેથી દબાણ ને બધું આ તેને. હું ક્યાં ટ્રેન દીધા મેં લીધું છે. બાપુ તો મળી રહી ને. તો કે આઈ જાવ, થોડા કાલા પડ્યા છે, કાલા દીધા, એ પીવડાવ્યા. નહીં તો એ ગયા એક દી બે દી. પછી બાપુએ કાલાય બંધ કર્યા. ગામમાં કહી દીધું ખબરદાર કોઈ કાલાય દીધા તો. પછી તો અહીંયાથી પગ નોખા થયા, કડિયાથી ને અહીંયાથી હો શેઠના. પછી તો એના શેઠના છોકરાઓ બધા મૂંઝાણા કે શું કરું પપ્પાનું. એ ઉપાડ્યું કે દવાખાને લઈ જાય. કે દવાખાને નહીં, મને બાપુ પાસે લઈ જાઓ, બાપુ પાસે લઈ આવ્યા. પછી બાપુ કીધું થોડુંક મળી ગયો છે અમલ, લ્યો. અને પછી અંજળી ભરીને દેતા કીધું કોલી ધ્રોકડી તો 6 મહિનામાં નીકળી જાહે, પણ હવે આ તું મરતા સુધી નીકળે તો કાઠી ન કહેવા ભલા માણસ. તું મારા ખેતરમાં ધ્રોકડી વાવી જા અને હું તારા હામો બાથું તો હું ભૂંડો લાગુ. તારા હામી બાયું થોડી સડાવાય. હવે તું તારા આવતો રહેજે, થોડું મળતું રહે. કહેવાનો અર્થ જે મરમ છે, જે સમજણ છે. એટલે મામા ડાયરો બેઠો છે. આ તો હુવાણીની વાત હતી એટલે શરૂઆતમાં હુવાણી થઈ જાય, થોડુંક વાતાવરણ મજા આવે. દુઆસનથી મારે શરૂઆત કરવી. બસિયા સાહેબ ઈ કે તું ધ્રોકડી તો અમે કાઢી નાખીશું પણ આ નો નીકળે હવે. એટલે તોય ધકમાર આબ તણા સિર ઓઠણા
શેષનાગના માતાજીના પગે હાંગળા એ મારી શક્તિ સજે શણગા પાલ પરમેશ્વરી એ મારી જય અંબા જગરા રાકા થઈને રખડતા અને જેને ચારનો નહોતો જોગ એને ચામુંડા તારી મેરથી એવો તો ભોગવે 56 ભોગ જય મા ચામુંડા જય મા ચામુંડા ભગવતી જાગતી જોત માં ઉપર ભરોહો હોય એટલે આજ પણ હળહળ કળિયુગમાં માં આવે અને ભરોહા વાળો સમાજ છે આપ જાણો છો સૂર્યના ઉપાસક અને એક વાત મેં ક્યાંયથી વિદ્વાનો પાસેથી સાંભળેલી અદ્ભુત અને મને ઘણીવાર કહું ભૂતમાં કે સૂરજના સંતાન હોય એની ઘણી જવાબદારી આવી જતી હોય છે મોટી વાત વિવેક અને જવાબદારી છે વિવેક તો આ ડાયરે પાસે ક્યાં શીખવા જવું બીજાને ટ્યુશન લેવા પડે ને તો વિવેક બહુ મોટી વસ્તુ છે અને વિવેક હોય હું જોગીદાસ ખુમાણનો દુહો કહીને ઘણી વખત કહેતો હું કે તું ટીંબે જુનાણા તણે અને જેદી ફેહળિયો ફોજે તેદી બીબડિયું બંગલે તને જુએ જોગી દાસિયા તો જોગીદાસ ખુમાણ જેવું કોઈ રૂપાળું નહોતું 999 પાદરમાં એટલે ત્યાં જોગીદાસ ખુમાણ ને જોવા આવતી હતી બાયુ નવાબની બારીઓ ખોલીને જોતી હતી નો હોય રૂપાળો એવડો 999 પાદરમાં એવો પુરુષ કોઈ ન હોય
પણ એના ચારિત્ર્યની તાકાત હતી, સૂરજના ઉપાસક એની ઉપાસનાની તાકાત હતી કે આનું મોઢું ધોવાઈ જાય તો અમારા પાપ ધોવાઈ જાય ને અમારો દિવસ સુધરી જાય. અને ભગવાન સૂરજ જ્યારે દેવ દાનવ મળ્યા સાથ અસરજ ઘણી કર્મ જોગે મળી સંપ કીધો અને સંપ કરી કોઈનું મૂળ નો ખોદું એમણે જલધીનો ત્યાગ લીધો. 14 રત્નો મળ્યા ગર્વ ગગને ગડ્યો વિજયનો મહદ ત્યાં થંભ ખોડ્યો અને 15મો ફેંસલો 20 હળા હળ ભર્યા દેવને દૈત્યનો દર્પ તોડ્યો. પણ અમૃત જ્યારે નીકળ્યું અને અમૃતને વહેંચણી કરવા માટે મોહિની રૂપ જ્યારે ધારણ કર્યું ભગવાન વિષ્ણુએ, પછી તો અપસરાઓનું પણ ત્યાં કાંઈ ન આવે. ભગવાન વિષ્ણુ મોહિની રૂપ ધારણ કરે પછી અપસરાઓનું કાંઈ ન આવે. બ્રહ્માંડમાં કોઈ રૂપનો એવું રૂપ ધારણ કર્યું હતું. અને તેથી હારા હારા દાનવો તો હતા જ, પણ દેવો અમુકના આંખમાં હરપોલિયા કામના રમવા મીડ્યા હતા વાસનાના. તેથી હુરજ, એટલા માટે હું ગૌરવથી કહું છું, તેથી એક જ હુરજ દાદાના મનમાં એમ થયું, બધાને થયું હતું કે આ મારી પત્ની બની જાય, મારી પટરાણી બની જાય, મારી હું આને લઈ જાઉં, હું આને લઈ ઘરમાં બિહારી લઉં. એવા કીડા રમતા હતા. તે એક જ હુરજ દાદાને મનમાં એમ થયું હતું કે આવી મારી દીકરી હોય તો કેવી, મારા આંગણાની માલિકો મારી આ દીકરી હોય તો. અને તેથી આંખથી આંખ મેળવીને વિષ્ણુ ભગવાને ઈ રૂપમાં મોહિની રૂપમાં હતા હુરજને કીધું હતું કે તારો અંશ જ્યારે વૃષભાનુનો અવતાર લે ત્યારે મારો અંશ રાધાનું રૂપ લઈને આવશે. ભલા માણસ, તારી દીકરી થઈને હું આવીશ. આ પરિવાર આ જેવી તેવી વાત નથી. હા, એક હુરજ, એટલા દેવોમાં હુરજને એમ થાય કે આ મારી દીકરી હોય તો. એટલે જોગીદાસ ખુમાણ નૃત્યાંગનાઓ નાચ કરતી હોય તોય કે નૃત્યાંગના હોય ને બીજા જેવો શબ્દ વાપરતા આવ્યા, પણ હું તો એમ કહું કે એ કોકની દીકરી હશે અમારાથી, અમને આપો કે છે દુનિયા, અમારાથી એના નાચ ન જોવાય. આ પરંપરા જીવનની વસ્તુ. પૈસો જરૂરી બહુ પાછો. આપણે ઘણીવાર કહી દઈએ પૈસા પૈસા શું કરવા, પૈસા વાહે હડિયું કાઢો, એમ ન હાલે. સવારે આ બધા બિલ ભરવા પડે. યુવા ધનને કહું તમારી તાકાત હોય એટલો રૂપિયો કમાઈ લેજો, પણ જ્યારે વખત આવે ત્યારે સમાજને, દેશને, ધર્મને આપણા ઉપર ઋણ હોય છે. આ બસિયા પરિવારે આવું સરસ આયોજન કર્યું છે તો એના ઉપર ઋણ હોય છે. એમાં જે જન્મે યુવાન ધન છે આ એને કહું છું કે આપણું ઋણ કુટુંબનું ઋણ હોય, આપણા ઉપર ધર્મનું ઋણ હોય, ગામનું ઋણ હોય, સમાજનું ઋણ હોય. આ ઋણ બધા આપણી ઉપર રહી જાય અને આપણે વયા જઈને તો કોઈ મરદાઈની વાત આંકવાની આપણા પાસે હક નથી આપણને કે હું મરજ છું. એ ઋણ ચૂકવવા પડે, એ ઋણ ચૂકવી દે. બાકી એટલે પૈસો જીવનમાં બહુ જરૂરી, પણ વિવેકથી વવરાય તો પાતીમાંય ભાઈતું પડે. હું થોડો પેલી વાત કરું ત્યારે ઈકો ઓછો કરી નાખજો, બોલવા માંડો એટલે ન્યા જ રહેજો. બોલું એટલે પાછો ઓછો કરી નાખજો, ગાવા માંડો એટલે તરત પાછો સરસ. હા, હું મારું એવું ક્યારે બોલવા માંડું ક્યારે ગાવા માંડું કાંઈ નક્કી નહીં, એટલે થોડું સરસ સાઉન્ડ છે બાકી. વાહ. એટલે વિવેકથી જો વપરાય તો પાતીમાંય ભાઈતું પડે, પણ સગળી ઢોળો સાય તો કાગળ બગડે કાગડા. એમ આપણે લખવામાં સહી કરે તો એમાં એક સહી કલેક્ટરની થઈ જાય તો કરોડોના કામ થઈ જાય ને, પણ એને કલેક્ટર સાહેબ સાયનું ખોડિયો લઈને માટે ઢોળી નાખે તો કાંઈ ન થાય. વિવેક જ જીવનમાં છે અને વિવેક આ સમાજ પાસેથી શીખવા જેવો છે. આવવાય કેમ, બોલાવાય કેમ, આવાય કેમ, જાવાય કેમ, બેહાય કેમ, ઊભું કેમ થવાય, હા, જીવાય કેમ અને મરાય કેમ, એની જ મજા છે. એટલે સંતાન પણ અસલ અસલ ગુણ બીજે ના એના તેગ દે તેગ ને દા. દિવસ પછી આ પરિવારને આંગણે આનંદ કેવો છે. રૂડા આનંદના ઢોળના હરણાઈઓ હૈયામાં વાગતી છે. એટલા માટે
પડ્યા મુસી ચણા બાપા અને મુકેશભાઈ વધુ બાપા કોલ અને મુકેશભાઈ સંઘાણી અમરેલીથી ખાસ કસિયા પરિવારના મહેમાન થઈ અને પધાર્યા છે એમની સાથે સાહેબ પધાર્યા છે એમનું અહીંયાથી અમે મેં દુઓ ગાયો ત્યારે જ આવ્યો બોલો એટલા માટે થમ થડકે મેળિયા છે અનખેના લાગી ખાટ તમે બધા સજનો